ત્રીજો આ ઓડી ગાડી ઊભી એટલે કોઈક સેલિબ્રિટી આવેલા કરું. પેલા ભાઈને જોયા તો રીલ્સમાં આરજે દેવાંગ ભાઈ છે. ગાઈસ આપણે પહોંચ્યા હિંમતનગર બસ સ્ટેશન ને થોડીક વારમાં વાર હજી 10 મિનિટની બસ આવશે ને તો ઘણી બધી બસો લાગેલી પડી આપણે કહીએ એમાંથી હવે ક્યાં લાગશે કયા પ્લેટફોર્મ પર ખબર નથી પડતી. તો આપણે ગાઈસ અહીંયા પૂછપરછ હતું ત્યાં પૂછા કરી લીધી. હિંમતનગર માંગરોળ વાળી બસ હતી આપણી તો એ ક્યારે આવશે કે હવે આવશે હજી વારે તો વાંધો નથી આવશે એટલે બોલશે એમ કેરા. બ્લોગ સ્ટાર્ટ કરવાનું રહી ગયું હતું કારણ કે સવારના આપણે જલ્દી લેટ થઈ ગયું એટલે તો હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો બસ આપણે જઈ રહ્યા હમણાં અમદાવાદ નીકળી ગયા જવાનું આપણી બસ મસ્ત મજાની. હાલો ચડી જઈ બસમાં એકદમ ખાલી પડીએ પહેલાં આપણે બેઠા અહીં જો બસ આપણે અહીંયા બહી ગયા સીટ મળી ગઈ મસ્ત મજાની ને કોઈ આવ્યું નથી હજી આખી બસ ખાલી છે. જો હજી 551 અમૃત મહોત્સવ હોય સંઘમેળાનો હમાયા થશે બધાના તો એ કાલે પ્રસંગે તો આપણે એ નેક્સ્ટ બ્લોગમાં જોશું. હમણાં તો અમદાવાદ પહોંચી પહેલાં અમદાવાદ પહોંચ્યા ગીતા મંદિર ઊભી બસ ને હવે કંઈક બસ ભરાઈ રહી જો આટલી અડધી આખી બસ ખાલી પડી હતી. હવે બધા પેસેન્જર આવે ગાઈસ ફાઇનલી આપણે પહોંચ્યા અહીંયા અમદાવાદ નેહરુનગર બસ સ્ટેશન ને બસ હવે ઉતરી ગયા બસમાંથી ને હવે જઈ રહ્યા આપણા રૂમે. અહીંયા અમદાવાદમાં પહેલાં રહેતા હતા એ રૂમે આવી ગયા હમણાં અહીંયા બે સ્ટેશન ટિકિટ લઈને પછી જઈએ આપણે મજાના બસમાં બેસી ગયા ને અહીંયા અમદાવાદમાં તો 80 વાળી બસ મસ્ત ઠંડી હવા આવે રહી ઉપરથી. આપણે પહોંચ્યા અહીંયા શાસ્ત્રીનગર ને હવે જઈ રહ્યા આપણે રૂમે. જો આપણે લાસ્ટમાં ગયા ત્યારે આ રોડનું કામ ચાલુ હતું નવું બનતું હતું આખો રોડ હજી જોરશોરથી કામ ચાલુ હજી છેલ્લે જો હવે પહેલાં આલી સાઈડ ચાલુ હતું હવે ઓલી સાઈડ ચાલુ હોય સામેની સાઈડ જો આવતકના વાંદરા દેખાઈ ગયા આપણે જો કેટલા બધા વાંદરા ક્યાં વિચારીને બેઠા જો બધા. ગાઈસ આપણે અહીંયા રૂમે પહોંચ્યા ફાઇનલી ને રૂમે આવીને જોયું તો કોઈ છે જ નહીં. એક આ ભાઈ બંધ ખાલી આપણે બીજા કોઈ છે નહીં તો મસ્ત મજાને આપણે આવીને આપણા કપડાં ધોવા મૂકી દીધા ડાયરેક્ટ કારણ કે ઉમાં જાતે ધોવા પડે અહીંયા વોશિંગ મશીન તો ઉમાં એક બી જોડી ધોઈ આવ્યું બાકી અહીંયા પાણી ચાલુ હોય વોશિંગ મશીનમાં. બસ અહીંયા રૂમે પહોંચ્યા હવે થોડાક ફ્રેશ થઈ જાય કપડાં ચેન્જ કરી દઈએ મસ્ત મજા નાઇટ ડ્રેસ પહેરી નાખી રિલેક્સ થઈ જાય. પછી રાતે જો જવાનું થશે ડાયરામાં તો જશું ક્યાંક મેળ પડી જશે તો ઠીક નાખું પછી કાલ સવારે સીધા હામૈયામાં બસ કપડાં ચેન્જ કરી દીધા મસ્ત ફ્રેશ થઈ ગયા ને આયરો રૂમ જો આપણો નવી મંજિલવાળો હું મીર ને જીત ત્રણે અહીંયા રહેતા હતા આ રૂમમાં જો એક જ બલ્બ હતો ને અહીંયા 3 ગાદલા હતા ખબર નહીં એક ગાદલું ક્યાં ગયું પડ્યું મીરનું ગાદલું આ મારું ગાદલું અહીંયા જીતનું ગાદલું હતું ખબર નહીં ક્યાં ગયું આગળ ક્યાંક રાખી દીધું હશે ને આયરો મસ્ત મજાનો રૂમ અહીંયા જ વ્લોગ આગળના બનાવ્યા. આ રૂમ જોઈને એવી મજા આવે ને કે આપણે ઘણા મહિના પહેલાં રહ્યા અહીંયા ઘણા એટલે લગભગ દોઢ વર્ષ થયું આપણે અહીંયા રૂમમાં રહેતા હતા ને પાછા અહીંયા આવીને જોઈએ આપણે અહીંયા રહેતા હતા એવું બધું યાદ આવે ને જૂનું એટલે મને મજા આવે. એરો આપણો હોલ એટલે બધા અહીંયા કપડાં થેલા ને બધું એમને પડ્યું હોય બધાનું અહીંયા કપડાં થેલા રાખવા માટેનું ને આયરો એક બીજો રૂમ અહીંયા જો અહીંયા બધાને ગાદલા પડ્યા આયરું ગાદલું આવી ગયું ગાદલું લગભગ જીતનું પેલી સાઈડથી આ સાઈડ અહીંયા બધા હુએરા અમુક જણા અહીંયા હુએરા પછી એક આયરો રૂમ આપણો આ જો અહીંયા 3 જણાના ગાદલા હોય અહીંયા મસ્ત મજાની ટેબલ એ ખુરશી એ આવો કંઈક રૂમ હતો આપણો પહેલાં ત્યાં એન્ટ્રન્સ મેન આપણું રસોડું જો કરો લાઈટ ચાલુ મસ્ત મજાનું રસોડું પહેલાં અહીંયા જ માસે જમવા બનાવવા આવતા અને અહીંયાથી જ આપણે ખાતા કેટલી બધી મસ્તી કરી બધા ભેગી અહીંયા પછી અહીંયા બહાર જમતા અહીંયા બહાર ચાલીએ હિંચકા અને હમણાં કામ કર્યું આપણે પહેલાં આયરું જો આપણું લેપટોપમાં અહીંયા રેન્ડર થતું હતું પેલું વ્લોગ એડિટ કરી નાખ્યો મસ્ત મજાનો આપણે અહીંયા આડા પડ્યા હવે બસ આ રેન્ડર થઈ જાય એટલે લેપટોપ બધું બંધ કરીને અમે કરીને મસ્ત મજાનું હોઈ રહેશું હવે થોડીક વાર પાછા આપણે જવાનું હોય ડાયરામાં ફાઇનલ થઈ ગયું આપણું રાતે જનાર અહીં ડાયરામાં પીરાણે મળીએ બપોરના આરામ કર્યા પછી. ગાઈસ હમણાં આપણે ઉઠી ગયા અહીં મસ્ત ઊંઘ થઈ ગઈ પૂરી ને હવે જઈ રહ્યા અહીં બાજુ મંદિર ને આપણે ત્યાં આગળના બ્લોગમાં જોયું હતો અમદાવાદ રહેતા ને બાજુમાં જ મંદિર આપણે તો ત્યાં જઈ રહ્યા તો આપણે પહોંચ્યા અહીંયા મંદિરે ને આ જો અહીંયા ક્રિકેટ રમેરા બધા આપણે દર્શન કરી લઈએ મંદિરે પહેલાં કૂતરું એક મંદિરની અંદર બેઠું જ હોય પહેલાં આપણે હતા ત્યારે બેઠું હોય હમણાં બેવેરું મસ્ત દર્શન થઈ ગયા ને હવે જઈ રહ્યા અહીંયા ચાય વાલે પ્રોગ્રામ છે ત્યાં અવાજ આવે જોતા બી શું ચાલુ હોય કંઈક પ્રોગ્રામ એમાં નવો ફોન લોન્ચ થયો એના માટે કોઈક આવ્યું સેલિબ્રિટી ખબર નહીં કોણે ઘણી બધી ભીડ થઈ હાલો સામેની સાઈડ જઈને જોઈએ આપણે પોલીસની ગાડી ઊભી
આ ઓડી ગાડી ઊભી એટલે કોઈક સેલિબ્રિટી આવ્યું લાગેલું ને કંઈક અહીંયા નવા ફોનનું લોન્ચિંગ હતું એનું ઇવેન્ટ હતું લગભગ એવું લાગેલું. હમણાં દુકાનની અંદર ગયા કોણ આવ્યું ખબર નહીં. પેલા ભાઈને જોયા હતો રીલ્સમાં આરજી દેવાંગભાઈ છે આ અહીંયા ફોનનું લોન્ચિંગ એટલા માટે ભીડ હતી ને બધા લાઇન્સરમાં ફોટો પડાવવા જાય છે ઉપર. તો આપણે ટ્રાય કર્યું આગળ જઈને જો જોવા મળતું તો આપણે જતા આવી ફટાફટ. એટલી બધા ઊભા લાઇન્સર બધાને જવા દે એમ જવા નથી દેતા ભીડ થઈ જાય એટલે. ગાઈઝ આ અંકલ કંઈક પરફોર્મ કરવા ગયા ઉપર જો અંદર સેલિબ્રિટી આવ્યા ને એના માટે. બે લાઈન આપણી પાસે બહુ સમય નથી સો ઇફ યુ કેન સિંગ ફ્યુ લાઇન્સ એકવાર એમના માટે જોરદાર તાળીઓ પડવી જોઈએ કે ગાઈ રહ્યા છે કાકા મેરે સપનો કી રાની કબ આएगी તું. કાકા કેટલી રાહ જોશો તમે હવે. मेरे सपनों की रानी कब आएगी तू आई रुत मस्तानी कब आएगी तू बीती जाए जिंदगानी कब आएगी चलिया જાય જિંદગાની બહુ જલ્દી તમને તમારા સપનો કી રાની મળી જાય એવી હું આશા રાખું છું. થેન્ક યુ સો મચ. અને થોડી જ વારમાં આપણે ઇવેન્ટ અહીંયાથી ચિત્રંગાસિંહજી અંદર વિઝિટ કરી રહ્યા છે આપણું શાસ્ત્રીનગર ફોન વાલેનો સ્ટોર. મેન સેલિબ્રિટી કોઈક આવ્યું આપણે ઓળખતા નથી એને પણ આરજી દેવાંગભાઈ દેખાઈ ગયા અહીંયા. આપણે એને પેલા ફોટો વિડીયો લઈ લીધા. એ અંદરથી હવે બહાર જશે આ ગાડી એની ઊભી ઓડીમાં. તો ગાઈસ આવે છે બારે જે મેન સેલિબ્રિટી આવેલા બારે જોઈ કોણે. અમદાવાદી સ્ટાઇલ અને ગુજરાતી સ્ટાઇલમાં આપણે ધ ગ્રેટ ચિત્રંગાસિંહજીને આવજો આવજો એકવાર એમને આવજો કહી દઈએ કે ઓપ્પો F29 સિરીઝમાં આજે શાસ્ત્રીનગર ફોન વાલેમાં અહીંયા પધાર્યા અને એક સરસ મજાની ઇવેન્ટમાં આપણે બધાએ વિટનેસ કરી આ ઇવેન્ટ. આપણે વિચાર્યું નહોતું એમ જ મંદિરે દર્શન કરવા ગયા હતા ને પછી ઉપર લાઇટો બાઇટો ડીજે અવાજ આવ્યો એટલે આપણે જોવા ગયા હતા ત્યાં નવા ફોનનું લોન્ચિંગ હતું કંઈક વિવોનો. તો એના માટે બધા આવ્યા હતા ને કોઈક સેલિબ્રિટી લેડીઝ સેલિબ્રિટી હતા આપણે તો એને ઓળખતા નહોતા. બાકી આરજે દેવાંગને આપણે ઓળખતા હતા. ફોટો પાડવાનો આપણે મોકો મળે ઉપર જવા દીધું. આપણે લાઇનસર હતા બધા પછી આપણે ફોટો પાડવા મળ્યું તો આપણે ફટાફટ જતા રહ્યા ઉપર મસ્ત મજાનો ફોટો પાડી આવ્યા. વિચાર્યું નહોતું આ તો આપણે દર્શન કરવા ગયા હતા મેળ ખાઈ ગયો ખબર નહીં કેમ. બસ હવે ઘરે જઈ કપડાં ચેન્જ કરી ને પછી જઈ રહ્યા આપણે અહીંયા મીતના ને એના ઘરે ત્યાં જમી કરીને પછી જશું ડાયરો જોવા. ગાઈસ આપણે પહોંચી આવ્યા અહીંયા મીતના ઘરે જો ને અહીંયા કાનો કપડાં અંકલ બંધ કાં કર્યું. આ જો અહીંયા કાનો કપડાં અંકલ ભાઈ મોબાઈલ જોઈ રહ્યા. ના ના એ ખોટી વાત નહીં એ ખોટી વાત. તમે એવો સાથ આપો બહુ સારું રહેશે અમારા માટે. નામ થોડુંક આગળ વધ્યું સારી બાઈ આનમાં કેમ મળશે આજ પછી લગન પછી આપણે અંકેલ આવશે આમ જોઈને. જમવાની તૈયારી કરી જમવામાં ખારી ભાત બનીએ ખારી ભાતને ટાટી કરવા મૂકીએ પંખો ચાલુ કરીને નીચે. તો ગાઈસ આપણું જમવાનું રેડી છે જો ખારી ભાત ને દહીં મસ્ત મજાનું હોય. ખારી ભાત ને દહીં એમને હા ઉરવા ભાઈ ઘણા દિવસ પછી વ્લોગમાં એમને વાહ ભાઈ વાહ હું કાં જોવો રહો. નીકળી રહ્યા મીતના એના ઘરેથી આપણે સીધા પીરા જેવા ડાયરામાં આવી ગઈ ગાઈસ આપણી ગાડી. તો ગાઈસ આ ગાડીમાં એક નવું ફીચર આવ્યું ભલે જૂની છે પણ આપણે અંદર શું કહેવાય એડ કરાવ્યું હોય અલગથી. જો આપણે કહેશું ને ઓપન તો ઓપન કરશે. એલેક્સા ઓપન ધ ડોર. હજુ ડોર ઓપન કરી નાખ્યો જો છે ને જોરદારો. તો ગાઈસ આપણે ડાયરામાં પહોંચ્યા જો હવે કંઈક ડાયરો ચાલુ થશે હવે. तो प्रेम से बोलिए आई श्री उमिया मात की प्रेम से बोलिए सदगुरु श्री हंस तेज महाराज की प्रेम से बोलिए श्री कल्की नारायण भगवान की. પીરાનો આપણે પેલો માહોલ જોઈ લઈએ અંદર મંદિરમાં. હજુ કેવું ડેકોરેશન કરેલું એન્ટ્રીમાં જ પેલું જોરદાર. કેટલા માણસો આવેલા જો કેટલા બધા ગાઈસ અંદરની તૈયારી બધી કાલ માટે જો કેટલું બધું શણગાર્યું હે લાઇટિંગ બાઇટિંગ ને જોરદાર બધું. આ કયો કાપે ઉદ્યા હા કાના આ કયો કાપે કયો ત્રીજો ત્રીજો ગાઈસ હવે આપણે પહોંચી આવ્યા ઘરે ને હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા એટલે નાહી ધોઈને એટલે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ ગયા
ને આપણું લોક દાયરાને થોડુંક ઓછું બતાવ્યું કારણ કે આપણે બધાનું મળ્યા ભાઈ બહેન હતા બધા ફ્રેન્ડ સર્કલ આપણું ભેગું થયું હતું બધાને મજા આવી ગઈ મળવાની ને હમણાં પહોંચ્યા અહીં ઘરે ને ટાઈમ થયો 4:30 પોણા 5 વાગેરા હમણાં કારણ કે ડાયરો બધું પતાવીને આપણે આવ્યા છે છેલ્લે સુધી જોયું મજા આવી ગઈ ને બધા ફ્રેન્ડ સર્કલ ભેગા જ વધારે આપણે ટાઈમ વધારે સ્પેન્ડ કર્યું ડાયરામાં થોડીક વાર હતા ભલે મજા આવી ઘણા બધા ફ્રેન્ડને મળ્યા તો બસ હવે થોડીક વાર કલાક 1.5 કલાકે 2 કલાકે પછી પાછું 7 વાગે આપણે જવાનું પીરણે પાછું કાલે એટલે હવે આજે જ થઈ ગયું ઓલું સામય આવે ને સંઘના એટલા માટે કરીને તો બસ હવે ફટાફટ હોઈ રહી થોડીક વાર હોવા મળે એટલે તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય દરવાજો પકડી રાખ અહીંયા દરવાજો પકડી રાખ નીચેથી આજો અહીંયા દરવાજો પકડી રાખ્યો હોય અયો હું એલેક્સા કહું તો એ દરવાજો ખોલ દો એલેક્સા ઓપન ધ ડોર દે ધક્કો દે ઓપન ધ ડોર હા જો થઈ ગયો ઓપન ગાઈઝ આ હતું ફીચર